તો બધા છોકરાઓ એન્જોય કરતા કરતા આપણે આ ગીત બોલીએ તો ચાલો. નાના અમથા વાંદરા ભાઈને સિનેમાનો શોખ, ધોતી પહેરી જપ્પો પહેર્યો, ટોપી મૂકી તો ચલો હવે પાઠના આધારે સ્વાધ્યાય પૂરો કરીએ. વાતચીત પ્રશ્નોત્તરી. તો બાળમિત્રો, અહીં તમને સૌથી પ્રથમ દેખાય છે કે ગીતમાં આવેલા કયા શબ્દો તમે સાંભળ્યા હતા? તો જવાબ છે ટોપી, લાકડી, ચશ્મા વગેરે. બીજું છે ગીતના કયા કયા શબ્દો સાંભળવાની તમને મજા પડી? તો જવાબ છે ધોતી અને જબ્બો. એના પછી તમારા ઘરમાં કોણ કોણ ચશ્મા પહેરે છે? તો દાદા દાદી, એ પણ જવાબ આપણે લખી શકીએ. ચોથું છે તમે કયા કયા પ્રાણીઓને જોયા છે અને ક્યાં? તો આપણે જોયા છે પ્રાણી સંગ્રહાલયમાં, અને જેમ કે ગાય, બકરી એ પણ આપણે જોઈએ છે. પાંચમું, તમે કોઈ ફિલ્મ જોઈ છે કઈ? તો બાહુબલી કે પછી તમે કોઈ પણ કાર્ટૂન ફિલ્મ તમે જોઈ હોય તો એનું પણ તમે નામ અહીંયા લખી શકો છો. જેમ કે કિંગ ઓફ ધ જંગલ છે, ઘણી બધી ફિલ્મ્સ છે જેના તમે નામ અહીં લખી શકો છો. તમે ક્યારે ક્યારે ગીત ગાઓ છો? તો આપણે પ્રાર્થના સભામાં કે રમતા રમતા પણ આપણે ગીત ગાઈએ છીએ, હે કે નહીં? એના પછી જો એ વાંદરાબાઈએ જે કર્યું હોય ત્યાં હું બોલો અને ન કર્યું હોય ત્યાં ચૂપ બોલો. તો ધોતી પહેરી તો શું આવશે? હૂપ. કોટ પહેર્યો તો ચૂપ. જબ્બો પહેર્યો હૂપ. લાકડી લીધી હૂપ. ટોપી ફેંકી હૂપ. ચશ્મા પહેર્યા હૂપ. કૂદકો માર્યો ચૂપ. ચંપલ પહેર્યા ચૂપ. બૂટ પહેર્યા ચૂપ. હે ને? એના આગળ ગીતમાં શબ્દો આવ્યા હોય તેની સામે લીલો રંગ અને ન આવ્યા હોય તેની સામે લાલ રંગ કરીશું. તો નાના લીલો, ધોતી લીલો રંગ, જબ્બો લીલો રંગ, મોજા લાલ રંગ, લાકડું લાલ રંગ, ચપ્પલ લીલો રંગ, થેલો લાલ રંગ, ચશ્મા
લીલો અને બળાકો લાલ રંગ. તો બાળમિત્રો, હવે એના આગળ જોઈએ. વાંદરો કરે તેવા અભિનય તમારે કરવાના છે. એના પછી આપણે જોઈશું કે ટપકા જોડી ચિત્ર પૂર્ણ કરો અને તેમાં રંગ પૂરો. તો તમારે અહીંયા ટપકા ઉપર પેન્સિલ ફેરવવાની છે અને એની અંદર તમારે તમારા મનગમતા રંગ પૂરવાના છે. નીચે જોઈએ તો અક્ષર ન એ તમને અહીં દેખાશે, તો એને પણ તમારે પેન્સિલ વડે ઘૂંટવાનું છે. આગળ જોઈએ. હવે આગળ વાંદરો અને મગર એની વાર્તા આપણે અહીં જોવાના છે. તો ચલો. એક હતી નદી, તેના કાંઠે જાંબુનું મોટું ઝાડ હતું. જાંબુના ઝાડ પર દરરોજ એક વાંદરો જાંબુ ખાવા આવતો. નદીના ઊંડા પાણીમાં એક મોટો મગર રહેતો હતો. વાંદરા અને મગરની ભાઈબંધી થઈ. વાંદરો રોજ રોજ મગરને પાકા જાંબુ ખવડાવે. મગરને તો જાંબુ ખાવાની મજા પડે. એકવાર તો થોડા જાંબુ મગરી માટે લઈ ગયો. મગરીને જાંબુ બહુ ભાવ્યા. મગરી જાંબુ ખાતા ખાતા મગરને કહે, રોજ આવા મીઠા જાંબુ ખાનારા વાંદરાનું કાળજું કેવું મીઠું હશે. તમે એને લઈ આવો તો હું તેનું કાળજું ખાઉં. હવે મગર કહે, તે હવે મારો ભાઈબંધ થયો છે. ભાઈબંધ સાથે મારાથી દગો કેમ થાય? પણ મગરીએ જીદ કરી. ના છૂટકે મગર વાંદરાને મગરી પાસે લાવવા તૈયાર થયો. બીજે દિવસે મગર જાંબુના ઝાડ નીચે આવ્યો. વાંદરાએ આપેલા મીઠા જાંબુ ખાધા પછી મગર બોલ્યો, વાંદરાભાઈ, મારી મગરી તમને ઘેર જમવા માટે બોલાવે છે. મારી પીઠ ઉપર બેસી જાઓ અને મારા મહેમાન થાવ. વાંદરા કહે, વાહ, ચાલો, તમારો આટલો પ્રેમ છે તો ના કેમ પડાય? એમ કહેતો વાંદરો કૂદીને મગરની પીઠ પર બેસી ગયો. મગર પાણીમાં આગળ સરકવા લાગ્યો. બંને વાતે વળગ્યા. રસ્તામાં ભોળા મગરે મગરીના મનની વાત વાંદરાને કરી દીધી. મગરની વાત સાંભળી વાંદરાના હોશ ઉડી ગયા. થોડી વારે સ્વસ્થ થતાં એને મગરીથી બચાવવાનો ઉપાય શોધી કાઢ્યો. વાંદરો કહે, મગરભાઈ, તમે પણ ખરા છો. તમારે આ વાત મને પહેલાંથી જ કહેવાની હતી ને. મારું કાળજું તો હું ઝાડ પર મૂકીને આવ્યો છું. ચાલો પાછા જઈ કાળજું લઈ આવીએ. મગર વાંદરાની વાત સાચી માની પાછો કિનારા તરફ વળી ગયો. કિનારો આવતાં જ વાંદરો એક મોટો કૂદાકો મારી ઝાડ પર ચડી ગયો. પછી કહે, મૂરખ મગર, કાળજું તે કંઈ ઝાડ પર મુકાતું હશે? ભાઈબંધીને દગો દેવા તૈયાર થયો. તું તો દગાખોર છે. જા, હવે કદી જાંબુ ખાવા મારી પાસે આવતો નહીં. તો આ હતી સરસ મજાની વાર્તા. હવે આગળ આપણે એના સવાલ જવાબ જોઈશું. તો વાતચીત. સૌથી પ્રથમ, તમે જાંબુ ખાધા છે? કેવા રંગના હોય છે? તો હા, જાંબલી રંગના. બીજું, તમને વાર્તા સાંભળવી ગમે? કેમ? તો જવાબ છે હા, વાર્તા સાંભળવાની મજા પડે. ત્રીજું, તમને વાંદરો ગમે કે મગર? કેમ? તો અમને વાંદરો, તે ખૂબ જ ચતુર હતો તે માટે, હે કે નહીં? ચોથું, વાંદરો બોલે તેમ બોલીને બતાવો. તો ચલો આપણે બોલીએ, હૂપ હૂપ. 5, તમને ગમતી વાર્તાનું નામ કહો. તો જવાબ તો અહીં જ છે, વાંદરો અને મગર. 6, તમે સાંભળેલી વાર્તાઓમાંથી કઈ વાર્તા તમને ગમી? તો જવાબ, વાંદરોની હોશિયારી. આગળ જોઈએ. વાર્તાના આધારે વાક્યો ખરા છે કે ખોટા તે લખો. પહેલું જોઈએ,
વાંદરો તળાવમાં રહેતો હતો. ખોટું. બીજું, વાંદરો મગરને ઝાડ પર લઈ ગયો. સાચું. 3, મગર પાણીમાં સરકવા લાગ્યો. સાચું. 4, વાંદરાની વાત સાંભળી મગરના હોશ ઉડી ગયા. ખોટું. 5, વાંદરો કૂદકો મારી તળાવમાં પડ્યો. ખોટું. 6, મગર ભોળો હતો. સાચું. એના આગળ વાર્તાના આધારે વાક્ય કોણ બોલે છે તે કહો. પહેલું, તે હવે મારો ભાઈબંધ થયો છે. તો કોણ બોલ્યું આ વાક્ય? મગર. બીજું, તમે એને લઈ આવો તો હું તને કાજુ ખાઉં. મગરની પત્ની. 3, મારી પીઠ પર બેસી જાઓ. મગર. મારું હું ઝાડ પર મૂકીને આવ્યો છું. વાંદરો. 5, મૂર્ખ મગર, કાજુ તો કંઈ ઝાડ પર મૂકે. વાંદરો.